નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 44 દાવેદારોએ રસ દાખવ્યો હતો। વડોદરા શહેર અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની ટર્મ પૂર્ણ થતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજરોજ શનિવારે એક દિવસ ફોર્મ ભરવાનું યોજાયું હતું। પ્રમુખ પદ માટે ઉંમરના ક્રાઇટેરિયા કાઢી નાખવામાં આવતા આજરોજ દાવેદારોનો રાફડો ફાટ્યો હતો। વડોદરા શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ દાવેદારી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજરોજ વડોદરા શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખ પદ માટે પ્રદેશમાંથી ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને ચૂંટણી સહ અધિકારી સંજય દેસાઈ વડોદરા આવ્યા હતા, જેઓ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ બનવા ઈચ્છતા દાવેદારોને કોરા ફોર્મ આપ્યા હતા અને સવારે 9થી લઈને 12:30 સુધી પ્રમુખ પદના દાવેદારોના ભરેલા ફોર્મ સ્વીકાર્યા હતા। વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા જીવરાજ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલે પણ ફોર્મ ભર્યું હતું। બંને નેતાઓ પક્ષની જવાબદારીમાં હોવાથી તેમના પ્રતિનિધિએ ફોર્મ ભરવા આવ્યા હતા। સંકલનની બેઠકમાં હવે પ્રમુખના નામોની ચર્ચા કરવામાં આવશે। જેમને ફોર્મ નથી ભર્યા તેઓ પણ પ્રમુખ બની શકશે। પ્રદેશ કક્ષાએ પ્રમુખને લઈ અંતિમ નિર્ણય લેવાશે તેવું ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે। આવો કોઈ વિષય આવ્યો જ નથી। ખોટી રીતે આ નામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે। સર્વસંમતિએ જે કોઈ જવાબદારી આપવામાં આવે એના ભાગરૂપે આજે અહીંયા વડોદરા મહાનગરમાં પ્રમુખના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે। આપે જોયું હશે કે પહેલાં બૂથ પ્રમુખ માટેની પ્રક્રિયા થઈ, પછી વોર્ડ પ્રમુખોની થઈ, આજે શહેર પ્રમુખની પ્રક્રિયા થઈ રહી છે। આવનાર દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ માટેની પ્રક્રિયા સેમ સ્વરૂપમાં ચાલશે। આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે। આ ભારતીય જનતા પાર્ટી વિથ અ ડિફરન્સ જે કહેવાય છે એ આ પાર્ટી છે અને આ પાર્ટીમાં જે પ્રમાણે જવાબદારી લેવા માટે દરેક ક્ષેત્રે, દરેક પદ પર લોકો, કાર્યકર્તાઓ ઉમટી પડે છે એ બતાડે છે કે કેટલો વિશ્વાસ છે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પ્રથા પર। આજે એના જ ભાગરૂપે આ જવાબદારી લેવા માટે તમામ લોકો જે પ્રમાણે આવ્યા છે એમની વ્યવસ્થા સુદરૂપ થાય, કાર્યાલય પર એમના જે પ્રમાણે પ્રદેશે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે એ લોકોની સુવિધાઓ થાય, વ્યવસ્થિત રીતથી ફોર્મ ભરી શકે। એ ફોર્મ ભર્યા પછી આવતીકાલે સાંજે સંકલન બેસશે, એના પછી પ્રદેશનું સંકલન બેસશે અને રાષ્ટ્રીય કક્ષાથી આ વસ્તુની નિમણૂક થશે। આખી પ્રણાલી જે છે એ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે અને પ્રણાલીના ભાગરૂપે અમે લોકો અહીંયા આજે હાજર છીએ।
હાલ હું મહામંત્રીની જવાબદારીમાં છું અને છેલ્લા 16 વર્ષથી અવિરત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાયાના કાર્યકર્તા તરીકે કાર્ય કરું છું. જો તમે પ્રમુખ તરીકે ચૂંટાઈને આવો છો તો આવનારા સમયમાં પાલિકાનું ઇલેક્શન છે, 2027માં વિધાનસભાનું ઇલેક્શન આવશે, શું રણનીતિ રહેશે? જો પાલિકાના જે પ્રમાણે પાલિકામાં આપણે ખૂબ સારું પ્રદર્શન કર્યું, 76માંથી 69 સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યા. લાગણી એવી છે કે 69થી 76 સુધી પહોંચે, એની સાથે સંગઠન વધારે મજબૂત થાય. જે પ્રમાણે કાર્ય થયેલું છે એમાં વધારે શક્તિથી વેગવંત સંગઠન થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે. આખરી સવાલ, હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનો કાર્યકાળ કેવો રહ્યો? બધા જ ભારતીય જનતા પાર્ટીના 11 પ્રમુખ, જે લોકો હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી જે 11 પ્રમુખો આવ્યા છે, 11 પ્રમુખોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે અને એ જ મજબૂતાઈ જે 12મો પ્રમુખ આવશે એ પણ કરશે એવી મારી શુભકામનાઓ છે, મારી લાગણી છે. માટેની સંરચનાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશમાંથી નિમાયેલા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ સવારમાં 9:30 વાગ્યાના વડોદરા કાર્યાલય પર આવ્યા છે. વડોદરા મહાનગરના જે કોઈ પણ કાર્યકર્તાઓ છે, જે લોકો આ જવાબદારી લેવા માટે તૈયાર છે, એવા બધા જ કાર્યકર્તાઓને ગઈકાલે સૂચના આપવામાં આવી છે. 9:30 વાગ્યાથી ફોર્મ આપવાના અને 12:30 સુધીમાં ફોર્મ પરત કરવાના. કયા કયા પ્રકારની મિનિમમ રિક્વાયરમેન્ટ છે પ્રમુખ પદ માટેની, એની સંપૂર્ણ માહિતી સાથે બધાને માહિત કરવામાં આવ્યા છે. અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ પ્રમુખ પદ માટે પોતાને લાયક ગણતા હોય તેમણે ચોક્કસ ફોર્મ ભરવા જોઈએ. લોકશાહી ઢબે થતી આ ચૂંટણીની પ્રક્રિયા છે. એમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. દરેક કાર્યકર્તા જે પોતે એવું માને કે ભાઈ વડોદરા શહેરમાં આવનારા સમયમાં 2025નું કોર્પોરેશનનું ઇલેક્શન, 2027નું વિધાનસભાનું ઇલેક્શન, આ 3 વર્ષના સમયગાળા દરમિયાનમાં જે પાર્ટીનો વ્યાપ વધારી શકે, વડોદરા શહેરનો વિકાસ કરી શકે એવા લોકોને ચોક્કસ આજે આ ફોર્મ ભરવા માટેની તક આપવામાં આવી છે. આવતીકાલે સાંજે 5 કલાકે આ જ લોકો વડોદરા શહેરના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠનની ટીમની સાથે બેસી અને સંકલન કરશે અને ત્યાર પછી પાર્ટીની પ્રદેશની જે ચૂંટણીની પ્રક્રિયા છે એના ભાગરૂપે આ બધી જ માહિતી એ વડોદરા મહાનગરના જે કોઈ લોકોએ ફોર્મ ભરેલા છે, જેમના ફોર્મ એપ્રુવ થયા છે, તેની સાથે એ પ્રદેશમાં રજૂ કરશે અને પ્રદેશનું મોવડી મંડળ, રાષ્ટ્રીય મોવડી મંડળને સાથે રાખી અને પ્રમુખના નામે જાહેરાત કરશે. આવનારો સમય એ વડોદરા મહાનગર માટે મહત્વનો અગત્યનો સમય છે. ત્યારે હું ચોક્કસ એવી અપેક્ષા રાખું કે જે કોઈ પણ કાર્યકર્તાના જવાબદારી સોંપવામાં આવે, કાર્યકર્તા સરસ રીતે આ જવાબદારી પૂર્ણ કરે. તમારી આવેદન વડોદરા મહાનગરમાં 1 ટર્મ સુધી પ્રમુખ તરીકેની મેં જવાબદારી નિભાવી છે અને પાર્ટીના ક્રાઇટેરિયામાં 2 ટર્મ પણ તમે જવાબદારી નિભાવી શકો એવો ક્રાઇટેરિયા છે. માટે બીજી વખત આ જવાબદારી પાર્ટી કાર્યકર્તા તરીકે મને આપે એના માટે હું પણ ફોર્મ ભરું. શું પ્રોજેક્ટ છે તમારા, તમને મોકો મળે? ગઈ વખતે મિશન 76 લઈને અમે ચાલ્યા હતા. અમારા કમનસીબે કેટલાક પાર્ટીના જ કાર્યકર્તાઓને કારણે 69 સીટ ઉપર અમે વિજય મેળવી શક્યા. 7 સીટો જે ગઈ વખતે બાકી રહી એ 7 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિજય થાય અને જે 69 સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો એ 69 સીટ ઉપર ફરી એક વખત વિજય થાય, મિશન 76 અમારું પૂર્ણ થાય એવો અમારો લક્ષ્ય. આજે મહાનગરના અધ્યક્ષ માટે એ જે પ્રક્રિયા હતી એની અંદર આજે 12:30 સુધી ફોર્મ ભરવાના હતા. એ અમારે 47 ફોર્મ અહીંથી ગયા હતા, 44 ભરી અને આવી ગયા. જે 44 ફોર્મ ભરીને પરત મળ્યા છે આના પર કયા પ્રકારની વર્કઆઉટ કરવામાં આવશે? ના ફોર્મ ભર્યા છે એમાંથી જ પ્રમુખ બની શકે છે? ના, એવું કંઈ નથી. આ જેટલા ફોર્મ ભર્યા છે એ બધાની અમારે સંકલનમાં ચર્ચા થશે. ત્યારબાદ જ્યારે પણ પ્રદેશ નક્કી કરે એ તારીખે અમે પ્રદેશમાં જઈશું અને આ બધા ફોર્મની અને અહીંના આગેવાનોનું જે મંતવ્ય હશે એ પ્રમાણેનું પ્રદેશની અંદર અમે વાત કરીશું અને પ્રદેશ ત્યારબાદ કોઈ નિર્ણય લે. એ પ્રદેશનો વિષય છે. એ પ્રદેશ નક્કી કરશે કે આખા ગુજરાતની અંદર જેમ ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે દરેક ભૌગોલિક રીતે, દરેક સામાજિક રીતે બધાને ન્યાય મળે અને બધાનો સમાવેશ થઈ શકે એ પ્રમાણેનું વિચારી અને પ્રદેશ જે કંઈ નિર્ણય કરશે એ પ્રદેશ નિર્ણય કરે બાદમાં જાહેર કરે. અચ્છા, ચૂંટણીની પ્રક્રિયા અહીંયા ફોર્મ સ્વીકારવાની ચાલુ હતી, બીજી બાજુ બહાર જેમને દાવેદારી નોંધાવી છે અને સામે બીજા વ્યક્તિ જોડે
બોલાચાલી પણ થઈ હતી, શિસ્તનો ભંગ કર્યો છે. એ તો અમે તો અંદર હતા એટલે તમને ખબર જ અમને એવું કોઈ ધ્યાનમાં આવ્યું નથી અને અમને કોઈ ફરિયાદ કરી નથી. અચ્છા, આ વિગતો મળશે તો કોઈ પ્રદેશ સુધી રજૂઆત કરવા માટે? એ તો અમને કોઈ રજૂઆત કરશે કાર્યકર્તા તો અમે ચોક્કસ પ્રદેશ ધ્યાન પ્રદેશમાંથી એક ક્રાઇટેરિયા નથી, તો ગાઈડલાઈન નથી, એ પ્રમાણે જો ફોર્મ નથી ભરતું તો નામ કેવી રીતે આવી શકે? આ જે ફોર્મ ભરાય છે એમાંથી નામ નથી. હા, એ પ્રદેશ નક્કી કરશે ને. પ્રદેશ આજે 44 ફોર્મ ભર્યા છે, અહીંયા આવીને જ ભર્યા છે કે કોઈના ઘરે પણ મોકલ્યા છે, ઘરેથી પણ કોઈએ ફોર્મ ભર્યા છે? જે બીજે જવાબદારીમાં ચૂંટણી અધિકારી તરીકે હોય, ચૂંટણી સહાયક તરીકે હોય, જે આ પ્રક્રિયાની અંદર બીજા જિલ્લાની અંદર, બીજા મહાનગરની અંદર જેની જવાબદારી હોય એમના ફોર્મ અમે સ્વીકાર્યા. એવા કેટલા છે? એવા 2 ફોર્મ, કોના? એક જીવરાજભાઈ છે ને એક પંચાલભાઈ છે. રંજનબેન ભટ્ટનું ફોર્મ ના, નથી આવ્યું. આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટેની જે ફોર્મ ભરવાની આજે કાર્યવાહી હતી એમાં 47 ફોર્મ લોકો લઈ ગયા હતા. એમાંથી 44 કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા છે. એ સંકલન ચાલુ થાય અને કદાચ કોઈ કાર્યકર્તા એ વિષય મૂકે તો એ વખતે એના પર ચર્ચા વિચારણા કરી તો પ્રદેશ નક્કી કરતું હોય છે કે આમાં શું કરવું શું ના કરવું. ચૂંટણી પ્રક્રિયામાં તો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની જે કોઈ વિષયો હોય એ બધી મતલબ જે ચૂંટણીને લગતી કોઈ પણ ચર્ચા વેલિડ છે. તો આમાં એવું છે કે જેમને ફોર્મ ભર્યા છે એમાંથી કોઈ પ્રમુખ બનશે અથવા એવું જરૂરી નથી કે જેમને ફોર્મ ભર્યા છે એમાંથી કોઈ પ્રમુખ બને? એ નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો છે. જેમ હમણાં ચૂંટણી અધિકારી કુશલસિંહ પટેરિયાજીએ કીધું એમ સમગ્ર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, જ્ઞાતિના સમીકરણો એ બધું જોઈને ચર્ચાઓ કરી અને પછી નક્કી થતું.